હવે આગળ વાત કરીએ તો નવસારીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સફળ, 21 લાખથી વધુનો મુદ્દામાલ સુપ્રત. રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો લાવે છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ ચોરીના મોબાઈલ, બાઇક અને સોનાના દાગીના તેના માલિકોને પરત કર્યા છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સંજય રાયની અધ્યક્ષતામાં 21 લાખથી વધુનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો છે. આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જે નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગુમ કે પડી ગયેલની ફરિયાદ અરજીઓ આવેલ હોય, જેનો અભ્યાસ કરીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને આજ રોજ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના 48 મોબાઈલ ફોન જેની કિંમત ₹8,81,000, નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત ₹7,87,000 અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા 38 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ₹4,70,000 અને 2 બાઇક મળીને કુલ ₹21,38,900નો મુદ્દામાલ 87 જેટલા મોબાઈલ અને 2 બાઇકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી, જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત